માણસ કોઈ પણ હોય દુઃખી ક્યારે થાય? દુઃખી થવું પણ તમારા હાથમાં છે, સુખી થવું પણ તમારા હાથમાં છે. આ દુનિયાનો કોઈ વ્યક્તિ દુઃખી ન થાય જો એને થવું ન હોય તો, અને આ દુનિયાનો દરેક વ્યક્તિ દુઃખી થાય જો થવું હોય તો. નાના બાળકો હતા તો બાળપણમાં બહુ બધું રમવા માટેનો સમય દેતા, પણ અત્યારની જે એજ્યુકેશન સિસ્ટમ છે પેલા કરતા બદલાઈ ગઈ છે. તો એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક બાળકોનું બાળપણ છીનવાઈ ગયું એવું? ભણતરનો ભાર નથી લાગતો, પણ ભણતરમાં સાચા સાબિત થવાનો ભાર બહુ લાગે છે. તો જો માતા પિતા સાબિતીની રેસમાંથી બહાર આવી જાય ને તો બધાની ઘરે સોનું છે, પણ પારખવાની રેસમાંથી બહાર આવવું પડે. આપણે વાત કરીએ ડિપ્રેશનમાં, તો આમાં પરિવારનો શું ફાળો હોય છે? પરિવારનું મહત્વ શું હોય છે? જો આ દુનિયામાં બાપથી મોટો કોઈ સલાહકાર નહીં, માથી મોટું કોઈ ચિંતા કરનાર નહીં, પત્નીથી મોટું કોઈ પ્રેમ કરનાર નહીં, ભાઈથી મોટું કોઈ ભાગીદાર નહીં, બહેનથી મોટું કોઈ કાળજી લેનાર નહીં, અને પરિવારથી મોટું કોઈ ધન નહીં. આજનો દિવસ તમારી લાઈફનો છેલ્લો દિવસ હોય, તમે શું કામ કરવા માંગો? હું એક કામ એ ચોક્કસ કરું કે મારા ગયા પછી લોકો મને મુસ્કાનથી યાદ કરે એવું એક કામ કરી દઉં. હું એક કામ એ ચોક્કસ કરું કે થાકેલા, મુંજાયેલા, હારેલા અને તૂટી ગયેલા માણસો માટે એક નાનકડી ઇન્સ્પિરેશન મળી જાય એવી વાત કે એવી વસ્તુ કરતો જાય. એવી રીતે જીવો કે લોકો ફરિયાદ કરે, ફરિયાદ નહીં. આ દુનિયામાં પ્રોબ્લેમ બધી જગ્યાએ છે, પણ જો શોધવા ધારો તો સોલ્યુશન છે. ગમે ત્યારે કોઈને પણ જવાબ આપો, 30 સેકન્ડનો બ્રેક લઈ લો. જો સંવાદ કરશો ને તો સર્જન થશે, જો વિવાદ કરશો ને તો વિસર્જન થશે. ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો. મંદી હોય, સારો સમય ના હોય, ખરાબ સમય ચાલતો હોય, ધંધામાં નુકસાની ગઈ હોય, પરિણામ બરાબર આવતા ના હોય, ઝઘડા થયા હોય, સમાધાન ના થતું હોય, ગામમાં પ્રોબ્લેમ ચાલતા હોય, આવા સમયની અંદર શું કરવાનું? હલો.